તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જેની બીક હતી એ જ થયું। ગુજરાતના હવામાનમાં મોટો ખતરનાક પલટો આવી ગયો છે અને હવે તો તમામ ગુજરાતીઓ સાવધાન થઈ જજો, કારણ કે હજુ તો આવનારા માર્ચ મહિનાને લઈને એટલે કે ત્રીજા મહિના માટે પણ અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી દીધી છે। ત્યારે અંબાલાલ પટેલે ચંદ્રગ્રહણને લઈને પણ સૌથી મોટો ધડાકો કર્યો છે અને બીજા નંબરે અત્યારે હાલમાં ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ છે, તેને લઈને પણ હજુ આ રાઉન્ડ પૂરો થયો નથી તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તેની વચ્ચે મિત્રો મળતી માહિતી અનુસાર 21 થી 25 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં અઢી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો પડ્યા છે, અમુક ભાગોમાં ભારે માવઠા પડ્યા છે। ત્યારે ખતરો હજુ ટળ્યો નથી તેવી માહિતી મળી રહી છે, કારણ કે છેલ્લા 5 દિવસમાં 10 થી વધારે જિલ્લાઓની અંદર કમોસમી માવઠા પડ્યા છે। ત્યારે હજુ આવનારા મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થવાની છે તેવી અંબાલાલે આગાહી કરી છે। 27 ફેબ્રુઆરીથી એક નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત રાજ્ય પર આવશે, જેના કારણે ફરી એકવાર ગુજરાતના હવામાનમાં પલટો મળશે તેવી માહિતી સામે આવી રહી છે અને આવનારો માર્ચ મહિનામાં પણ ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। તો ગુજરાતમાં ભલે ઉનાળો શરૂ થયો હોય પણ ઉનાળાની અંદર માવઠા ભયંકર પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે આ વર્ષે। ત્યારે આ પલટો ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે, કારણ કે અરવલ્લી જિલ્લામાં તો હાલત અત્યારથી જ ગંભીર બની ગઈ છે। રવિ પાકોની હાલત કફોડી બની ગઈ છે। ઘઉં, ચણા અને બટાકાનું મબલક વાવેતર કરાયું હતું। બટાકા મિત્રો સમયસર લણી લેવાયા છે, પરંતુ ઘઉં અને ચણાના પાકમાં તો ભારે જોખમ કમોસમી વરસાદ અને પવનનો વિનાશક તાણ જે છે તે મિત્રો તેને કારણે માઠું નુકસાન ખેડૂતોને ખેતીની અંદર ગયું છે અને ચંદ્રગ્રહણને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે। આવનારા ત્રીજા મહિનાની 3 તારીખે એટલે કે આવનારી 3 તારીખે ચંદ્રગ્રહણ થવાનું છે ગુજરાતની અંદર અને એ ચંદ્રગ્રહણ દરમિયાન મોટી નવાજોની થઈ શકે તેવી પણ અંબાલાલે આગાહી કરી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લી તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટો વિરોધ। ત્યારે મિત્રો ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ખેડૂતો મિત્રો દેવ માફીના મુદ્દા સાથે પણ ભારે રોષે ઉમટી પડ્યા છે। આંદોલન કરવા સુધીની ચીમકી તેની વચ્ચે ખેડૂતો મિત્રો જે છે તે અત્યારે મુદ્દો ગરમાયો છે। ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ ગુજરાતમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મિત્રો ગુજરાતમાં હવે થવાની છે, ત્યારે ચૂંટણી થાય એ પહેલા જ ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। ખેડૂતો મિત્રો ભારે રોષ વ્યક્ત કર્યો છે। નકલી બિયારણ, ખાતરની અછત અને સિંચાઈના પાણીની સમસ્યાને કારણે ખેડૂતોએ મિત્રો આ મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં ગુજરાતના ખેડૂતોને એક પણ વસ્તુ સાંભળવામાં આવતી નથી તેવું ખેડૂતોનું કહેવું છે, કારણ કે નકલી બિયારણો મળે છે માર્કેટમાં, જેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે। બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે છે તે ખાતરની અછત છે। ત્રીજા નંબરે સિંચાઈ માટે સરકાર પાણી આપતી નથી, પૂરતા ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતા નથી। આ બધા મુદ્દા સાથે ખેડૂતો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના થઈ ગયા છે, પણ હજુ પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી। એટલે કે સરકારે મગફળી ખરીદી લીધી ટેકાના ભાવે અને 4 મહિના પૂરા થઈ ગયા, પણ હજુ પણ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી। આ બધા પ્રશ્નો સાથે ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે। 24 તારીખથી શરૂ કરવામાં આવી છે આ યાત્રા અને 8 માર્ચે ગાંધીનગર પહોંચવાની છે આ યાત્રા। વિવિધ ખેડૂતોના મુદ્દાઓ સાથે આંદોલનનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા ખેડૂતો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ટ્રાફિક નિયમો બદલાઈ રહ્યા છે। આવનારા 15 દિવસ આખા ગુજરાતમાં થઈ જજો સાવધાન, કારણ કે વળી પાછી ટ્રાફિક નિયમોની લઈને મિત્રો સૌથી કડકમાં કડક નિયમો લાગુ થશે। ગુજરાતમાં આવનારા 15 દિવસ માટે સરકાર જે છે તેના તરફથી નિર્ણય લેવાયો છે। એક વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે ગુજરાતમાં। આવતીકાલથી મિત્રો આ ડ્રાઈવ શરૂ થઈ જવાની છે। ટ્રાફિક પોલીસ જે છે તે મિત્રો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે। આગામી 15 દિવસ સુધી ટ્રાફિક નિયમોની ઝુંબેશ મિત્રો હાથ ધરવામાં આવી છે। ત્યારે 15 દિવસ સુધી આ ઝુંબેશ ચાલવાની છે, જેમાં 15 દિવસ સુધી જે પણ લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે, જેમ કે કોઈ પણ પ્રકારનું નિયમોનું ઉલ્લંઘન હોય, જેમાં કે ટ્રાફિક પોલીસની ડ્રાઈવની અંદર જો તમે સીટ ઉપર બેઠા હશો, 3 સવારીમાં ટ્રિપલ સીટમાં મિત્રો ગાડી ચલાવતા હશો તો પણ દંડ ફટકારવામાં આવી શકે। ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ વગર જો કોઈ ગાડી ચલાવતું હોય, નંબર પ્લેટ વગરની ગાડી હોય, કાળા કાચવાળી ગાડી હોય કે પછી હેલ્મેટ ન પહેર્યું હોય, ગેરકાયદેસર LED લાઇટ એટલે કે હાઈ બીમ વાળી લાઇટ મૂકેલી હોય, આ બધા મિત્રો અનધિકૃત પાર્કિંગ સહિતના જેટલા પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો કાર્યવાહી ઓન ધ સ્પોટ કરવામાં આવશે। અને આ ડ્રાઈવ મિત્રો યોજવામાં આવી રહી છે પોલીસ તરફથી આવનારા 15 દિવસ માટે। તો ખાસ બહાર નીકળો તો હેલ્મેટ પહેરવાનું
વ્યવહારનું ફરીથી શરૂ કરી દેજો અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરજો, નહીંતર ખિસ્સામાંથી દંડ આપવો પડશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતનો વિકાસ રેકોર્ડ તોડ્યો. ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ વિકાસના રસ્તે ગુજરાતનો જે છે તે એક રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો છે. તેના વિશે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોના બે મુદ્દા હોય છે. એક તરફ મિત્રો લોકો એવું જણાવતા હોય છે કે ગુજરાતની અંદર અત્યારે હાલ ઘણા બધા લોકોને રોજગાર મળી રહ્યો નથી અને ઘણા બધા લોકોને એવું કહેવું હોય છે કે મોંઘવારી જે છે તે ગુજરાતમાં અત્યારે ચરમસીમાએ છે. પરંતુ બીજી તરફ એક નવા આંકડા સામે આવ્યા છે. તે મુજબ જોઈએ તો વિકાસની તેજ રફતાર ગુજરાતે પકડી છે. છેલ્લા 13 વર્ષમાં ભવ્ય ટ્રેડ રેકોર્ડ મિત્રો ગુજરાતે બનાવ્યો છે. તેની વચ્ચે વાત કરીએ તો છેલ્લા એક દાયકાથી એટલે કે 10 વર્ષથી ટૂંકા ગાળાની પ્રગતિ નહીં પરંતુ એક મોટા ગાળાની વૃદ્ધિ દર સાથે ગુજરાતે નોંધણી નોંધાવી છે વિકાસની. ત્યારે વર્ષ 2012 થી લઈને 2024 સુધીમાં ગુજરાતના વૃદ્ધિ દર વિશે વાત કરીએ તો ગુજરાતે સરેરાશ 8% વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર બનાવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર આ સ્થિરતા રાજ્યની આર્થિક નીતિઓની પારદર્શિકતા જે છે તે મિત્રો લાવે છે. એટલે કે ગુજરાત મિત્રો જે છે 8% વૃદ્ધિ દર છે. એનો મતલબ કે ગુજરાતનો આટલો ઝડપી સ્પીડ સાથેનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે બીજા નંબરે ઘણા બધા લોકોનું મિત્રો આનાથી વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઘણા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં રોજગાર મળી રહ્યો નથી, ઘણા લોકોને મોંઘવારીનો સામનો કરવો પડે છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટમાં જે છે તે લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો હોળી પહેલા આ કામ કરી લેજો તો તમારા ભાગ્ય બદલાશે. જ્યાં મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે, જેને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હોળીનો તહેવાર જે છે તેની પહેલા જો તમે આ કેટલાક કામ કરી લેશો તો તમારા નાણાકીય મુશ્કેલીઓમાંથી પણ રાહત મળી શકે અને આ કામ જે છે તે તમારા ભાગ્ય બદલી શકે. શું કામ છે તેના વિશે વાત કરીએ તો જો મિત્રો નાણાકીય મુશ્કેલીઓથી તમે હેરાન થઈ રહ્યા હોય તો નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ અને શાંતિ આપવા માટે જો તમે ઈચ્છતા હોય તો મિત્રો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તો એના માટે તમે આ કામ નાનકડું જે છે તે હોળી પહેલા કરી શકો. એનો મતલબ મિત્રો જ્યારે હોળિકા દહન થાય છે અને પૂજા થાય છે ત્યારે એ દરમિયાન અગ્નિદેવને સૂકા ફળો અને મીઠાઈનો અર્પણ તમે કરી શકો. આ સરળ પ્રસાર ઘરમાંથી મિત્રો નકારાત્મક ઉર્જા જે છે તેને દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે. તો જો તમારા ઘરમાં વધારે પડતી નકારાત્મક એનર્જી હોય, ઉર્જા હોય અને જો તમે નાણાકીય અસગવડતા ભોગવી રહ્યા હોય તો તમે આ ઉપાય કરી શકો, જેમાં હોલિકા દહનની અંદર સૂકા ફળ અને મીઠાઈ તમે અર્પણ કરી શકો. આમ કરવાથી મિત્રો તમારા માટે આ જે મિત્રો ઉપાય છે તે મદદરૂપ સાબિત થશે. તમારા વ્યવસાયમાં પણ સફળતા માટે જો તમને સખત મહેનત છતાં કામ પર પ્રમોશન ના મળી રહ્યું હોય અને તમારો વ્યવસાય સ્થગિત ન થતો હોય તો મિત્રો આ એક મિત્રો તમે જે છે તે ખાસ કરીને ડ્રાયફ્રૂટ એટલે કે સૂકું ફળ અને નાળિયેર લઈને ત્યાં મિત્રો હોલિકા દહનમાં અર્પિત કરી શકો. નાળિયેરને અગ્નિમાં અર્પણ કરશો તો હોલિકાની 7 વાર તમે પરિક્રમા કરો છો તો આ વસ્તુ જે છે તે ઘણા બધા કારકિર્દીના અવરોધોને દૂર કરે છે તેવું ઘણા સમય પહેલાથી લોકો માન્યતા ધરાવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો હવે 300 રૂપિયામાં ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર મળશે. તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના લાખો પરિવારો માટે ટૂંક સમયમાં 300 રૂપિયામાં પ્રતિ સિલિન્ડર ભાવે ગેસ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેના વિશે મિત્રો તમને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સરકાર 250 રૂપિયાની તો સબસિડી આપે છે, પરંતુ આસામમાં હવે લાખો લોકોને 300 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર હવે એક સ્વપ્ન નથી પરંતુ સરકાર હકીકત બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને જાણીને તમે ચોંકી જશો કે આસામની અંદર ભાજપની સરકાર છે. ભાજપની સરકારે આસામ માટે નિર્ણય લીધો છે કે જ્યાં સરકાર બધા મધ્યમ વર્ગના લોકોને 300 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાવશે. ભાજપની મિત્રો બીજે પણ જ્યાં સરકાર છે, જેમ કે રાજસ્થાનમાં પણ સરકાર 500માં ગેસ સિલિન્ડર આપે છે, આસામમાં 300માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે અને મધ્યપ્રદેશ એટલે કે એમપીની અંદર પણ ભાજપ સરકાર 500માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. તો આ મામલે મિત્રો તમને જણાવી દીધું, આ બધા રાજ્યોમાં ભાજપ સરકાર હજુ 5-10 વર્ષથી છે, પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર 30 વર્ષથી છે. તો ગુજરાતમાં ભાજપની સરકાર 30 વર્ષથી હોવા છતાં પણ ગુજરાતમાં સૌથી મોંઘું ગેસ સિલિન્ડર મળે છે. એટલે કે ભાજપ સરકાર 850 રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં આપે છે અને એની જ ભાજપ સરકાર અન્ય રાજ્યોમાં 300 તો ક્યાંક 500માં આપવાની જાહેરાત કરી છે અને ઘણા લોકોને 500માં ગેસ રાજસ્થાનમાં 2 વર્ષથી મળી પણ રહ્યો છે. તો મામલે મિત્રો તમારું શું કહેવું છે? ભાજપની સરકારે બધા રાજ્યોમાં સમાનતા દર્શાવવી જોઈએ કે નહીં અને ગુજરાતમાં પણ 500 કે 300માં ગેસ સિલિન્ડર મહિલાઓને આપવો જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બજેટમાં અંગે સવાલ પણ પૂછવામાં આવ્યો હતો, ત્યારે મિત્રો ભાજપ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર જે છે તે વિચાર કરશે. તો
તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હોળી પહેલા મોટી ભેટ 22માં 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત છે, તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આવનારો હપ્તો હવે 22મો છે. છેલ્લો 21મો હપ્તો જે છે તે ખેડૂતોને 19 નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો, જેને 3.5 મહિના હવે થઈ ચૂક્યા છે અને હપ્તો જે છે તે 4 મહિનાના ગેપે આવતો હોય છે, આપણે જાણીએ છીએ. તો આવનારો જે 2000 રૂપિયાનો 22મો હપ્તો છે તે હોળી પહેલા આપવાના સૌથી વધારે ચાન્સ બની રહ્યા છે. ત્યારે ખેડૂત મિત્રો, હોળીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો 2000 રૂપિયાનો હપ્તો તમારો હોળી પહેલા 3 તારીખ પહેલા આવી શકે ખાતામાં. સરકાર મિત્રો છેલ્લા કેટલાક હપ્તાથી તારીખ જાહેર નથી કરતી, સીધો હપ્તો આપતી હોય છે, એટલે તારીખ વિશે મિત્રો રાહ તમે ના જોતા, કારણ કે સીધો હપ્તો હોળી પહેલા પણ તમારા ખાતામાં આવી શકે. અને આ હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો, કારણ કે 2026થી સરકારે નિર્ણય લીધો છે કે જે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને હપ્તો નહીં મળે. મિત્રો તમે ખાસ તમારી બધી ચકાસણી કરાવી લેજો, કેવાયસી બેવાયસી બરાબર છે કે નહીં ખાસ એકવાર જોઈ લેજો, કારણ કે થોડી ઘણી પણ ભૂલ હશે તો હપ્તો જે છે તેનાથી વંચિત તમે રહી શકો. ત્યાર પછી જોઈએ તો મોંઘવારી માટે તૈયાર થઈ જજો. સૌથી મોટા સમાચાર તમને જણાવીએ તો મિત્રો, સરકારે દિવાળી ઉપર એક સૌથી મોટી ભેટ આપી હતી. મોદી સરકાર દિવાળી ઉપર જાહેરાત કરી હતી કે સરકારે જીએસટીના ભાવમાં ઘટાડો કર્યો હતો દિવાળી ઉપર, અને જીએસટી ઘટાડતા મિત્રો ઘણી બધી વસ્તુઓ થઈ હતી સસ્તી, જેમ કે વાહન ખરીદવા પણ સસ્તા બન્યા હતા. જે ગાડીઓના ભાવ 1 લાખ હતા તે અરાઉન્ડ 85,000 આવી ગયા હતા. ખાવા પીવાની વસ્તુથી લઈને ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સરકારે દિવાળી ઉપર સસ્તી કરી હતી જીએસટી ઘટાડીને. હવે એ જ વસ્તુઓ પર વળી જીએસટી વધારીને મિત્રો મોંઘવારી માટે તૈયાર રહેજો, કારણ કે સરકારે જે નિર્ણય લીધો છે તે મુજબ હવે સાબુ, તેલ, કપડાં ધોવાનો પાવડર જેવી રોજિંદા જીવનની જે વસ્તુઓ છે તેના ઉપર ભાવમાં વળી પાછો 5% જીએસટી વધારો થયો છે. ગયા વર્ષે સરકારે જીએસટી કાપ મૂકીને લોકોને રાહત આપી હતી, પરંતુ વળી પાછી એ જ વસ્તુઓ ઘણી બધી મોંઘી થવા જઈ રહી છે. જોકે મિત્રો બધી વસ્તુઓના ભાવ નથી વધી રહ્યા, પરંતુ ખાવા પીવાની મોટાભાગની વસ્તુથી લઈને સાબુ, તેલ, ડિટર્જન્ટ, ચોકલેટ, નૂડલ્સ, અનાજ સહિતની ઘણી બધી વસ્તુઓ કે જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાય છે, આ બધી વસ્તુઓના ભાવ પર 5%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આના કારણે લોકોના ખિસ્સા ઉપર અને બજેટ ઉપર અસર પડશે, તો મોંઘવારીની માટે વળી પાછા તૈયાર રહેજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો, ખેડૂતો સૌથી મોટા મૂંઝવણમાં ફસાયા, કારણ કે ખેડૂતોને પાકના ભાવ સારા ના મળતા અને બીજી બાજુ કુદરતી માવઠાના પ્રકોપને કારણે ખેડૂતો મૂંઝાયા છે. ત્યારે મિત્રો અત્યારે બટાકાના ખેડૂતો, ઘઉંના અને ચણાના ખેડૂતો માટે સૌથી મોટું સંકટ છે, કારણ કે બજારમાં સારો ભાવ મળી રહ્યો નથી અને ઘરે પાક રાખવો જે છે તે મિત્રો સારું નથી, કારણ કે માવઠાનો જે છે તે સૌથી મોટો ખતરો છે, આનાથી પાક બગડતો હોય છે. ત્યારે મિત્રો એવું થયું છે ઉત્તર ગુજરાત પંથકની અંદર, જણાવીએ તો બટાકાના ખેડૂતો જે છે તે સૌથી વધારે હોય છે ઉત્તર ગુજરાતમાં. ત્યારે બટેકા ની અંદર મિત્રો ભાવ સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે ખેડૂતોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડની અંદર બટાકાનો ભાવ તમને જણાવીએ તો 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી જ ભાવ આપવામાં આવી રહ્યો છે ખેડૂતોને. અને મિત્રો આ મણનો ભાવ છે, આ જાણીને તમે ચોંકી જશો. તો મણના 200 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતો અકળાયા, અને ઘણા બધા ખેડૂતોએ પોતાના ખેતરમાં જ તમામ જે બટેકાનો પાક છે મિત્રો એની ઉપર રોટાવેટર ફેરવીને પાક મિત્રો જાતે જ તબાહ કરી નાખ્યો હોવાના સમાચાર, કારણ કે ખેડૂતો જે છે તે ગુસ્સે થયા અને મૂંઝાઈ ગયા છે, કારણ કે જે બટેકાના પાક પાછળ 60 થી 80,000નો ખર્ચો ખેડૂતોએ કર્યો હતો, જેટલો ખર્ચો થયો છે એટલો ભાવ પણ અત્યારે મળી શકે તેમ નથી પાકનો. આનાથી ખેડૂતો એક સૌથી મોટી દુવિધામાં ફસાયા. ત્યારબાદ જોઈએ તો જો તમારા ગામમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તો તમને કેવી રીતના ખબર પડશે, તેના વિશે સૌથી મોટા સમાચાર. તો મિત્રો જો તમે જે ગામમાં રહેતા હોય અને તમારા ગામની અંદર તમને ખબર નહીં હોય, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દરેક ગામડાને દર વર્ષે આપતી હોય છે, અને ગામડે લાખો રૂપિયાની પણ મિત્રો જે છે તે ફાળવણી થતી હોય છે. તો આ જે ગામડાને લાખો રૂપિયા મળ્યા છે તે આખા ગામના છે, તે પૈસા કોણ પચાવી પાડી રહ્યું છે, કોણ એ પૈસા વાપરી રહ્યું છે, અને એ પૈસાથી કામ થઈ રહ્યા છે કે નહીં તમે કેવી રીતના જાણી શકશો, તેના વિશે સૌથી મોટા સમાચાર. તો હવે સરકારે જે નિર્ણય લીધો છે એનાથી બધી ચોપડી ખુલ્લી થઈ ગઈ છે, એટલે કે ગામમાં કયા પૈસા કયા કામમાં વપરાઈ રહ્યા છે તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી જાણી શકશો. અને જો એ પૈસા ફાળવવામાં આવ્યા હોય અને કામ ના થયું હોય તો તમે ફરિયાદ પણ નોંધાવી શકશો, જેથી તમારા ગામની અંદર કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તમે તરત મિત્રો એની સામે પગલાં લઈ શકશો. એ પણ મોબાઈલ ફોનના માધ્યમથી, તમારે ક્યાંય જવાની પણ જરૂરિયાત નહીં રહે. તેના વિશે વાત કરીએ તો ઘણીવાર મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે લાખો રૂપિયા તો ફાળવે છે, પરંતુ એ લાખો રૂપિયા જે છે તે વાપરવા
કરવામાં તો આવતા નથી, રસ્તાઓ ગામના ખૂબ જ ખરાબ હોય છે, પીવાના પાણી પણ સારા મળતા હોતા નથી અને ગામના વિકાસ માટે જે પૈસા વપરાય છે તેની અજાણતા ભ્રષ્ટાચાર રૂપે મિત્રો એ પૈસા વાપરવામાં આવતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો? તો ગુજરાતની અંદર પંચાયતી રાજની અંદર મિત્રો આવેલી ડિજિટલ ક્રાંતિને હવે તમે સ્વીકારી શકો અને મોટું રિમોટ હવે તમારા હાથમાં છે. એ છે મિત્રો ઈ ગ્રામ સ્વરાજ નામનું. તો તમારા મોબાઈલ ફોનની અંદર મિત્રો જે છે તે પંચાયતનું સર્વૈયું, તમારા ગામની પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ છે એટલે કે કેટલા રૂપિયા પડેલા છે, એ બધી વસ્તુ તમે ઈ ગ્રામ સ્વરાજની અંદર હવે એપ્લિકેશનમાં જાણી શકશો. તો આ ઈ ગ્રામ સ્વરાજ નામનું જે એપ્લિકેશન છે, જે વેબસાઇટ છે, તેની મુલાકાત તમે મોબાઈલ ફોનની અંદર લઈ શકો. ત્યાં તમને દેખાડી દેશે કે તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ ગ્રાન્ટ કેટલા રૂપિયાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે, અને જો ખરેખર ઉપયોગ ના થયો હોય તો ત્યાં તમે જઈને ફરિયાદ એટલે કે કમ્પ્લેન પણ કરી શકો કે તમારા ગામમાં ગ્રાન્ટ તો ફળવામાં આવી પરંતુ કામ થયું નથી. તો આ બધો મામલો મિત્રો સરકાર જે છે તે હવે દરેક લોકોને જાગૃત બનાવી રહી છે કે જેનાથી જે ભ્રષ્ટાચાર છે તે રોકી શકાય. ત્યારબાદ જોઈએ તો માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ વીમો તમને આપવામાં આવશે. સરકારે કરી યોજનાની જાહેરાત. ત્યારે મિત્રો આ યોજના ઘણા બધા સમયથી ચાલે છે. જો તમારી પાસે પણ આ યોજનાની અંદર લાભ લેવા માટે 20 રૂપિયા ના હોય તો મિત્રો અત્યારે જુગાડ કરીને આ યોજનામાં 20 રૂપિયા જે છે તે નાખી દેજો, તમને 2 લાખ રૂપિયા અપાવશે. કારણ કે સરકાર મિત્રો જે છે તે આ ગરીબો માટેની સ્પેશિયલ યોજના છે. કારણ કે જો તમારે વીમો લેવો હોય, જેમ કે તમારા શારીરિક વીમો એટલે કે જ્યારે દવાખાના આવે ત્યારેનો મિત્રો જે વીમો ઉપયોગમાં લેવાય છે, એ વીમો તમારી પાસે જો ના હોય અને લાખો રૂપિયા ભરીને જો તમારે વીમો ના લેવો હોય, કારણ કે વીમો જો તમે પ્રાઇવેટલી લેવા જાઓ છો તો 20, 30, 40, 50 હજાર રૂપિયા સુધીના મળતા હોય છે અને એટલા બધા રૂપિયા તમારી પાસે ના હોય, તો એવા લોકો માટે સરકાર હવે વીમા યોજના લઈને આવી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જેમાં સરકાર માત્ર 20 રૂપિયામાં વીમો આપે છે અને એમાં 2 લાખ રૂપિયા સુધીનું કવચ તમને મળે છે. એટલે કે જો તમે આ વીમો લઈ લેશો 20 રૂપિયાની અંદર, તમારે આ યોજનામાં માત્ર 20 રૂપિયા જ આપવાના રહેશે વીમાની અંદર. અને ત્યાર પછી જો તમારી સાથે કોઈ દુર્ઘટના બને છે, કોઈ આકસ્મિક ઘટના બને છે, તો 2 લાખ રૂપિયા સુધીનું કવચ જે છે તે સરકાર તમને આ યોજનામાં પાછું આપે છે. આ યોજનામાં અરજી કરવા માટે નજીકની કોઈ પણ સરકારી બેંકમાં તમે જઈને ફોર્મ ભરાવી શકો. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ પૈસા. હવે સૌથી મોટી જાહેરાત. તો મિત્રો અત્યાર સુધી સરકાર જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપતી હતી, પરંતુ હવે પ્રોત્સાહનની સાથે સાથે વીઘા દીઠ પૈસા પણ સૂચવવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને જે છે તે ખૂબ જ વધારે અત્યારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે રાસાયણિક દવાઓ છાંટીને અને રાસાયણિક ખાતર નાખીને પણ વાપરતા હતા ખેતી. પરંતુ હવે એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની સાદી ખેતી કરે છે, તો આવા ખેડૂતોને જે છે તે સરકાર હવે પૈસા આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી. રાજ્યના દરેક નાગરિકને હવે જે છે તે મિત્રો જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગર અને જે મિત્રો ખોટા કેમિકલો છે તે વાપર્યા વગરની જે ખેતી છે, એટલે કે જે પ્રાકૃતિક ખેતી છે, શાકભાજીની ખેતી છે, તેવા ખેતી કરનારા ખેડૂતો છે તેમને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની મિત્રો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવા માંગતા હોય, યોજનામાં અરજી કરીને હેક્ટર દીઠ 20,000 રૂપિયા મેળવી શકે અને આ પ્રકારની ખેતી જમીન માટે પણ સારી છે તેવું પણ ગણાવવામાં આવ્યું. તો લોન એજન્ટો હવે લોકોને હેરાન નહીં કરી શકે. સૌથી મોટા સમાચાર આવવામાં આવી રહ્યા છે. ત્યારે આરબીઆઈ દ્વારા લોન રિકવરી એજન્ટો માટે નવા અને આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આનાથી શું થશે તો મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ લોકો લોન લેતા હોય છે અને ત્યાર પછી લોન એજન્ટો જે છે તે ગ્રાહકોને જે છે તે મિત્રો ખોટી રીતના ડરાવતા હોય છે, હેરાન કરતા હોય છે અને ઘણી વખત મિત્રો દાદાગીરી પણ કરતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો જે છે તે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. ત્યારે આનાથી મિત્રો એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને મિત્રો થર્ડ પાર્ટી એજન્સીઓ ઉપર હવે જે છે તે એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોએ મિત્રો જે છે તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે. અને સાથે જ મિત્રો જે છે તે ખાસ કરીને નવા નિયમો જે છે તે અનુસાર હવે જે એજન્ટો છે તે દેવાદાર સાથે ગેરવર્તન નહીં કરી શકે, ધમકી કે બળજબરીપૂર્વક જે છે તે મિત્રો કરી શકશે નહીં. એટલે કે જે પણ લોકો મિત્રો લોન લીધેલી છે અને ત્યાર પછી જેટલા પણ લોન લીધેલા લોકો છે, એટલે કે જે દેવાદાર છે, તેમની પાસે જ્યારે રિકવરી એજન્ટો જતા હોય છે, લોન રિકવરી એજન્ટો, ત્યારે તે લોકો ડરાવવાની ધમકાવવાનો પ્રયાસ કરતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં હવે જે નવા નિયમો છે તે અનુસાર ગેરવર્તન કે ધમકી જે છે તે કરી શકશે નહીં તેવો મિત્રો જે છે તે આરબીઆઈ તરફથી પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો
સૌથી પહેલા તો મિત્રો બજેટને લઈને ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે દરેક લોકો રસ્તાઓમાં જોવા મળતી ટ્રાફિકોથી હેરાન પરેશાન હતા. તો રસ્તાઓ પર જે ટ્રાફિક છે, પુલના સમારકામ, રસ્તાઓના સમારકામ છે, તેના માટે કરોડો રૂપિયાનું બજેટ સૌથી પહેલા તો ફાળવવામાં આવ્યું. જે મિત્રો આ વર્ષ 2026નું ગુજરાતનું બજેટ જાહેર થયું, તેમાં ગુજરાત વિધાનસભામાં આ વર્ષ માટે જે છે તે મિત્રો સૌથી મોટા બજેટમાં રસ્તા અને રોડ રિપેર કરવાને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે કનુભાઈ દેસાઈએ ગુજરાતની જનતા માટે વર્ષ 2026ની અંદર ટોટલ બજેટ માર્ગ અને મકાન વિભાગ માટે 29,000 કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવ્યું છે. આનાથી મિત્રો રોડ ઉપર અને રસ્તા ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેને ઘટાડવા માટે જે છે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. અને મિત્રો પુલ અને જે રસ્તાઓના સમારકામ છે તે કરવા માટે પણ જે છે મિત્રો આ પૈસા ફાળવવામાં આવ્યા છે, જેમાં ટોટલ અંદાજિત 29,000 કરોડથી વધારે રૂપિયા જે છે તે મિત્રો બજેટમાં ફાળવવામાં આવ્યા છે. અને મિત્રો આ પૈસા જે છે તે રોડ રસ્તાઓ સુધારવા માટે વાપરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડી શકાય.